એલા સાપ તો પાડી નથી. તો મિત્રો ફરી વખત મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે બનાવવાનું છે પનીર ટીકાનું શાક. કારણ કે પનીર ટીકાનું શાક છે ને મને બહુ ભાવે છે. એટલે આજ રવિવાર છે તો આજ મેં કીધું પનીર ટીકાનું શાક આપણે બનાવીશું. તો પનીર ટીકાનો બધો મસાલો લઈ આવ્યા છે તો તમને મસાલો બતાવું. જુઓ, મસાલામાં આપણે પહેલા પનીર છે, પછી પાલક છે, પછી એમાં નાખવા માટે કાજુ લીધા છે, ટમેટા, આદુ મરચા લસણ, પછી આવી ગયા છે ધાણા, ને પછી છે ડુંગળી, પછી છે છેલ્લે પનીર ટીકા મસાલા. તો મિત્રો પનીર ટીકાના શાકમાં એટલા મસાલા આવે છે. હોટલમાં તો અમુક વધારે મસાલા નાખતા હોય, પણ આપણે ઘરે બનાવવા માટે એટલા મસાલાની જરૂર પડે. તો હાલો રહેજો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. શાક બહુ મસ્ત બનવાનું છે, મસ્ત મજાનું, અને તમને પણ બનાવતા તમે પણ શીખી જશો. તો વિડીયો જોઈ લેજો એટલે તમને પણ પનીર ટીકાનું શાક બનાવતા આવડી જશે. બધું મસ્ત મજાનું તળી નાખ્યું છે ને હવે તળીને પછી ગ્રેવી કરવાનું. એટલે છે ને મસ્ત મજાનું થઈ જાય ગ્રેવી. તળીને ડાયરેક્ટ પછી આમાં નાખી દેવાનું અને આને છે ને ગ્રેવી કરવાનું છે. મિક્સર છે, સીધું આ બધી વસ્તુ આગળ ગ્રેવી થઈ જાય. અને આપણે જે મસાલો હોય ને એ દૂધમાં નાખવાનું એટલે હરખું જામે. તો આ બધું મસ્ત મજાનું છે ને હવે આને ગ્રેવી કરી નાખવાની છે. આગળ થઈ જાય ગ્રેવી. એલા સાપ તો પાડી નાખ. હાલવા હો હવે ગરમા ગરમ ગ્રેવી થઈ ગયું કે નહીં? થોડુંક બાકી છે, ધુવાડા નીકળે છે. જોયું? ચાલો એકવાર. તો મિત્રો આ મસ્ત મજાની ગ્રેવી બની ગઈ છે હવે. તો મિત્રો મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે હવે. અને એમાં આવડો નાખવાનું છે આપણે તળ્યા છે ને એ આની અંદર નાખી દેવાનું એટલે મસ્ત મજાનું આગળ શાક બની જાય પનીર ટીકા. ને સુગંધે પણ બહુ જોરદાર આવે છે મિત્રો. તો હાલો મિત્રો, પનીર ટીકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. બેઠી ગયા છે જમવા. અહીંયા લેવા હો હવે ભૂખ લાગી છે ધોમ. તો ચાલો હવે થોડુંક જમી લઈએ. હવે થોડુંક નહીં પણ આમ તો ખાઈ જ લઈએ હવે. જમવાનું ન હોય અત્યારે તો ખાવાનું જ હોય સીધું.